હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું કચોરીની રેસીપી। અને આ કચોરીની રેસીપી આપણે એકદમ અલગ રીતે બનાવવાના છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જરૂરથી જોજો। તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો કચોરી બનાવવા માટે સૌપ્રથમ આપણે પહેલાં લોટ બાંધી લઈશું અને ત્યારબાદ તેનું સ્ટફિંગ તૈયાર કરીશું। તો ચલો પહેલાં લોટ બાંધી લઈએ। તો લોટ બાંધવા માટે આપણે મેદાનો ઉપયોગ કરીશું। ત્યારબાદ 2 ચમચી જેટલો અજમો ઉમેરીશું। અજમો ઉમેરવાથી કચોરીનું બહારનું પડ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે। હવે મીઠું અને અજમો ઉમેર્યા બાદ તેલનું મોણ ઉમેરવાનું છે। તો મોણ આપણે થોડું વધારે જ પ્રમાણમાં ઉમેરીશું। તો આ રીતે આપણે લોટમાં વચ્ચે ખાડો કરી લઈશું અને અડધી વાડકી જેટલું તેલ ઉમેરવાનું છે। હવે તેલ ઉમેર્યા બાદ આપણે લોટને મિક્સ નથી કરવાનો, પણ તેલની ઉપર જ આપણે 1 વાડકી જેટલું પાણી એડ કરીશું અને ત્યારબાદ જ બધો લોટને મિક્સ કરીશું। તો આવી રીતે આપણે તેલની ઉપર જ પાણી એડ કરી અને બધા જ લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। આવું કરવાથી આપણી કચોરી બહારથી એકદમ ખસ્તી અને ક્રિસ્પી બનશે। હવે લોટને આપણે હાથેથી મસળી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। જરૂર પડે તો થોડું પાણી છાંટી અને નરમ એવો લોટ બાંધી લેવાનો છે। તો હવે તમે જોઈ શકો છો કે તેલ અને પાણીથી લોટને મિક્સ કર્યા બાદ હજુ પણ થોડું પાણીની જરૂર પડશે। તો થોડું પાણી હજુ છાંટી અને આપણે નરમ એવો લોટ બાંધી લઈશું। હવે લોટ બંધાઈ ગયો છે, તો લોટને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું। ત્યાં સુધી આપણે કચોરીનું સ્ટફિંગ બનાવી લઈએ। સ્ટફિંગ બનાવવા માટે આપણે એક મોટી કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। આજના કચોરીનું સ્ટફિંગ આપણે ડુંગળીથી બનાવવાના છે, તો તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે 1 થી 2 ચમચી જેટલું જીરું એડ કરીશું। જીરું તેલમાં એકદમ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ 1 ચમચી સૂકા ધાણા ઉમેરીશું। સૂકા ધાણા ઉમેરવાથી સ્ટફિંગનો આપણો ટેસ્ટ એકદમ સરસ આવશે। ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું। લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો, પણ આ કચોરી થોડી સ્પાઇસી હશે તો જ ટેસ્ટમાં સરસ લાગશે, એટલે લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારે લેવું। હવે આ બધી જ સામગ્રીને આપણે થોડી શેકી લઈશું। ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવાની છે। તો આ કચોરીમાં આપણે ડુંગળીનું માપ થોડું વધારે જ લેવાનું છે। અત્યારે મેં ડુંગળીનું માપ 4 થી 5 નંગ જેટલું લીધું છે। તો હવે ડુંગળીને એડ કરીશું અને ડુંગળીને એકદમ સરસ રીતે શેકી લેવાની છે। આમ તો મોટાભાગના લોકો કચોરી મગની દાળમાંથી બનાવતા હોય છે, પણ ડુંગળીની આ કચોરી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, જે બધાને ખૂબ જ ભાવશે અને એકદમ ટેસ્ટી બને છે। અને આ કચોરી વરસાદમાં ખાવાની તો ખૂબ જ મજા આવે છે, તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। ડુંગળીને હલાવતા જઈ અને એકદમ સરસ રીતે શેકી લઈશું। ડુંગળીને શેકવા માટે ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ જ રાખવાની છે। તો હવે તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર પહેલાં કરતાં થોડો ચેન્જ થઈ ગયો છે અને ડુંગળી આપણી શેકાવા લાગી છે। તો હજુ પણ આપણે ડુંગળીને થોડી શેકાવા દઈશું। તો ડુંગળી શેકાય ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું। તો હવે આપણી ડુંગળી એકદમ સરસ શેકાઈ ગઈ છે। તો હવે તેમાં સૂકા મસાલા એડ કરીશું। તો 1 ચમચી જેટલી હળદર પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું। લાલ મરચું પાવડર તમારે જેટલી તીખાશ જોઈએ તે પ્રમાણે તમારે ઉમેરવાનું રહેશે। કચોરીનું સ્ટફિંગ થોડું સ્પાઇસી હશે તો જ કચોરીનો ટેસ્ટ સરસ આવશે। હળદર મરચું ઉમેર્યા બાદ ફરીથી ડુંગળીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી થોડી શેકી લઈશું। ડુંગળી એકદમ સરસ શેકાઈ જાય અને સૂકા મસાલા એકદમ સરસ ડુંગળી સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં બાઇન્ડિંગ માટે આપણે 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે। તો અત્યારે હું 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશ અને ચણાના લોટને પણ આપણે ડુંગળી સાથે થોડો શેકી લઈશું। સાથે સાથે 1 ચમચી ગરમ મસાલો ઉમેરીશું। હવે ચણાના લોટને આપણે ડુંગળી સાથે એકદમ સરસ રીતે શેકી લઈશું। તો થોડી જ વારમાં આપણો લોટ શેકાઈ ગયો છે। તો તમે જોઈ શકો છો કે લોટ અને ડુંગળી એકદમ સરસ શેકાઈ ગઈ છે। હવે લાસ્ટમાં આપણે 2 નંગ જેટલા બટાકાને મસળી લઈશું। તો બટાકાને આપણે બાફીને જ ઉપયોગમાં લેવાના છે। તો બટાકાને મેં પહેલેથી જ બાફીને રાખ્યા હતા। તો હાથની મદદથી આ રીતે આપણે બટાકાને મસળી લઈશું। ચણાનો લોટ અને બટાકા ઉમેરવાથી આપણા સ્ટફિંગમાં એક સરસ એવું બાઇન્ડિંગ આવી જશે।
બાફેલા બટાકા ઉમેરી અને સ્ટફિંગને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું. તો કચોરી બનાવવા માટેનું સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે. હવે તૈયાર થયેલા સ્ટફિંગને આપણે એકદમ ઠંડુ પડવા દેવાનું છે. તો લાસ્ટમાં આપણે લીલા ધાણા ઉમેરી અને સ્ટફિંગને આપણે એકદમ ઠંડુ પડવા દઈશું. સ્ટફિંગ આપણું ઠંડુ પડે ત્યાં સુધી જે કચોરી બનાવવા માટે લોટ બાંધ્યો હતો તે જોઈ લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે. હવે આ લોટમાંથી આપણે મોટી સાઇઝની થોડી પૂરી બનાવી તેવા લુવા તૈયાર કરી લઈશું. તમારે નાની મોટી જે સાઇઝની કચોરી બનાવી હોય તે પ્રમાણે તમારે લુવા તૈયાર કરી લેવા. આજે હું નાની સાઇઝની કચોરી બનાવવાની છું તો તે પ્રમાણે લુવા કરું છું. તો હવે લુવા આપણા તૈયાર કરી લઈએ. હવે સ્ટફિંગ આપણું એકદમ ઠંડુ થઈ ગયું છે તો તેમાંથી આપણે નાની સાઇઝના ગોળા વાળી લઈશું જેથી કચોરી બનાવવામાં સરળતા રહે. તો આવી જ રીતે આપણે સ્ટફિંગમાંથી બીજા બધા જ ગોળા વાળી લઈશું અને એક પ્લેટમાં મૂકી દઈશું. ગોળા વળી જાય ત્યારબાદ આપણે કચોરી ભરીશું. તો કચોરી ભરવા માટે હું તમને બે રીત શીખવાડીશ, એક હાથેથી અને એક વણીને. તમને જે રીત સરળ લાગે તે રીતે તમે કચોરી ભરી શકો છો. તો પહેલાં તો આપણે આ લુવું લઈ અને હાથની મદદથી આ રીતે દબાવી અને પૂરી જેવો શેપ આપી દઈશું. કિનારી દબાવતા જઈ અને મોટી પૂરી હોય તે રીતે આપણે શેપ આપી દેવાનો છે. તો હવે તમે જોઈ શકો છો કે લુવાને આપણે દબાવી અને પૂરીનો આકાર આપી દીધો છે. ત્યારબાદ વચ્ચે આપણે સ્ટફિંગ ભરી અને ચારે તરફથી લોટને આ રીતે દબાવી અને કચોરી ભરી લઈશું. કચોરી ભર્યા પછી જે વધારાનો લોટ હોય તેને આ રીતે દબાવી અને કાઢી લેવાનો છે. ત્યારબાદ કચોરીને આપણે હથેળીની મદદથી થોડી દબાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી કચોરી બનીને રેડી થઈ ગઈ છે. તો તેને આપણે સાઈડ પર મૂકી દઈશું અને તેવી જ રીતે આપણે બીજી કચોરી વણીને શીખવાડીશ. વણીને કચોરી ભરવા માટે લુવાને આપણે પહેલાં પૂરીની જેમ મોટી વણી લેવાની છે. વણતી વખતે એક વાત ખાસ ધ્યાન રાખવાનું છે કે વચ્ચેથી આપણે થોડું પૂરી જાડી રાખવાની છે અને કિનારીથી આપણે પતલી કરવાની છે. તો પૂરીને આપણે થોડી મોટી સાઇઝમાં વણીશું. તો હવે તમે જોઈ શકો છો કે પૂરી આપણી કમ્પ્લીટ વણાઈ ગઈ છે અને કિનારી પતલી અને વચ્ચેના ભાગથી થોડી જાડી વણી છે. હવે વચ્ચેના ભાગમાં આપણે સ્ટફિંગ ભરી અને કચોરી ભરી લઈશું. તો કચોરી ભરી અને વધારાનો લોટ હશે તે આપણે કાઢી લેવાનો છે. વધારાનો લોટ કાઢી લીધા બાદ કચોરીને આપણે હથેળીના મદદથી થોડી દબાવીને ગોળ આકાર આપી દઈશું. તો વણેલી કચોરી પણ તૈયાર છે. કચોરી ભરી લીધા બાદ તેને તળી લઈશું. તો તળવા માટે મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તેલ થોડું ગરમ થાય એટલે આપણે કચોરીને તેલમાં મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. કચોરીને તેલમાં ઉમેર્યા બાદ થોડીવાર પછી કચોરીને પલટાવી અને બંને તરફથી ગોલ્ડન બ્રાઉન થાય તેવી ક્રિસ્પી આપણે તળી લેવાની છે. તો થોડીવાર પછી આપણે એક પછી એક કચોરીને પલટાવી દઈશું અને બંને તરફથી એકદમ ક્રિસ્પી એવી તળી લેવાની છે. કચોરી ભરવાની બે રીત તમને શીખવાડી છે, એક વણીને અને એક હાથેથી. તો તમને જે રીત સરળ લાગે તે પ્રમાણે તમે કચોરી ભરી શકો છો. તો હવે તમે જોઈ શકો છો કે બંને તરફથી કચોરી આપણી ગોલ્ડન બ્રાઉન કલરની તળાઈ ગઈ છે. તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણી એકદમ અલગ રીતે સ્પાઇસી અને ચટાકેદાર કચોરી. આ કચોરી તમે ચા સાથે કે પછી ચટણી સાથે ખાઈ શકો છો. તો છે ને બજાર જેવી કચોરી ઘરે બનાવવાની એકદમ સરળ રીત. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો. તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે.